નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાંથી નકલી બીએડ કોલેજ ઝડપાઈ। સ્થળ ઉપર તપાસ કરતા કોલેજની જગ્યાએ ફક્ત 2 દુકાન મળી આવી। હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને અજાણી વ્યક્તિ દ્વારા કરી હતી અરજી મળતા કરાવી ખાનગી તપાસમાં કોલેજની જગ્યાએ ફક્ત 2 દુકાનો જોવા મળી। તાત્કાલિક ધોરણે કોલેજમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકાવાયો। વિજયનગર તાલુકાના કોડિયાવાડા ગામે બીએડ કોલેજમાં કોઈ પણ પ્રકારની સગવડ જોવા ન મળી। અન્ય પરિબળો જેવા કે મેદાન, લાઇબ્રેરી, ક્લાસરૂમ વિના ચાલતી હતી બીએડ કોલેજ। સ્થળ તપાસ કરતા કોઈ માળખાગત સુવિધા નહીં। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।